हेलो डियर स्टूडेंट मजा में आशो બધા કેમેસ્ટ્રીનો આજના આપણો લેક્ચર તો છેલ્લે આપણે લેક્ચર નંબર 3 ચેપ્ટર નંબર 9 નો એટલે કે સવર્ગ સંયોજનોનો જોયો હતો એમાં આઈયુપીએસસી નામકરણ સવર્ગ સંયોજનોના સંકીર્ણ સંયોજનોના આઈયુપીએસસી નામકરણ માટેના નિયમો છે એટલે જોયા હતા આ નિયમો તમે પરફેક્ટ કરી નાખેલા હશે નિયમો થઈ ગયા હોય પછી જ આ લેક્ચર જોવો તો વધારે બેનિફિટ થશે કારણ કે હવે આપણે નિયમો પરથી જે તે સંકીર્ણ સંયોજનો હોય એના નામકરણ કરીશું એના આઈયુપીએસસી નામકરણ કરીશું તો જોઈએ ફર્સ્ટ આવે છે આઈયુપીએસસી નામકરણમાં CrNH3 thrice H2O thrice Cl3 આઈયુપીએસસી નામકરણ માટે નો નિયમ પહેલો શું હતો સૌપ્રથમ જે તે ધન આયન હોય એનું નામકરણ કરો તો અહીંયા આ આખો સંકીર્ણ ધન છે એનું નામ પહેલા લખાય પણ આ સંકીર્ણના નામ લખતી વખતે આ સવર્ગ વર્તુળમાં નામકરણ પહેલા લિગેન્ડ નું થાય લિગેન્ડ આ લિગેન્ડ છે એનું નામ લિગેન્ડ નું નામ એ સંખ્યાને આધારે બરાબર તો અહીંયા લિગેન્ડ તરીકે અમાઇન છે અને એક્વા છે બરાબર તો અમાઇન પહેલા લખાય કારણ કે AM આવે પેલો AQ આવે અમાઇનની સંખ્યા કેટલી 3 તો નામ આનું તો ટ્રાય એક્વા સોરી ટ્રાય અમાઇન ટ્રાય એક્વા આ લિગેન્ડ બરાબર ટ્રાય અમાઇન ટ્રાય એક્વા હવે આ સંકીર્ણ આખો છે એ કેવો છે ધન આખો સંકીર્ણ ધન છે તો આ ધાતુનું જે નામ હોય એ મૂળભૂત નામ જ થાય આ Cr ને આપણે શું કહેવાય ક્રોમિયમ હવે રોમન અંકમાં અહીંયા એનો ઓક્સિડેશન અંક તો ક્રોમિયમનો ઓક્સિડેશન અંક ગણવો હોય તો કઈ રીતના ગણાય તો આનો ઓક્સિડેશન અંક ગણવો છે એટલે X 3 એમોનિયા વીજભારની દ્રષ્ટિએ તટસ્થ એટલે 3 * 0 એટલે 0 H2O વીજભારની દ્રષ્ટિએ 3 * 0 એટલે 0 અને અહીંયા 3 Cl દરેક Cl નો કેટલો હોય -1 તો x - 3 = 0 કારણ કે આખું વીજભારની દ્રષ્ટિએ તટસ્થ ને તો x = +3 એટલે ક્રોમિયમનો ઓક્સિડેશન અંક થાય 3 રોમન અંકમાં આ રીતે લખવાનું 3 હવે આટલાનું નામ થઈ ગયું હવે આમાં ઋણ આયન છે એ આ છે અહીંયા ધ્યાન રાખજો ક્લોરીન પોતે લિગેન્ડ તરીકે નથી પોતે ત્યાં ઋણ આયન છે સવર્ગ વર્તુળમાં નથી એટલે આ ઋણ આયન ક્લોરીન ને આપણે ઋણ આયન હોય ત્યારે શું કહીએ ક્લોરાઇડ અહીંયા આવે ક્લોરાઇડ આ એનું આઈયુપીએસસી નામ થયું ગુજરાતીમાં લખો તો આ રીતે ટ્રાય અમાઇન ટ્રાય એક્વા क्रोमियम 3 क्लोराइड नाम परથી બંધારણ કે કોઈ આવડવું જોઈએ ઈઝી પડે ત્યારબાદ નું બંધારણ CO NH2 CH2 CH2 NH2 thrice એટલે આ તમને ખબર હોય તો ઇથેન 1 2 ડાયમાઇન છે 3 જોડાયેલા જેને શોર્ટમાં ENA લખાય બરાબર twice SO4 thrice તો આમાં પણ આ આખો સંકીર્ણ આખો સવર્ગ સ્પીસીસ ધન છે તો એ ધન સવર્ગ સ્પીસીસ હોય કે બરાબર એટલે પહેલા લખાય પણ સવર્ગ સ્પીસીસ નું નામકરણ કરો ત્યારે લિગેન્ડ નું નામ પહેલા લખાય આની અંદર લિગેન્ડ કયો છે ઇથેન 1 2 ડાયમાઇન એની સંખ્યા કેટલી છે 3 છે અને આ લિગેન્ડમાં સંખ્યા સૂચક શબ્દો હાજર છે નામમાં ઇથેન 1 2 ડાયમાઇન એટલે આ ત્રણ ને આપણે અહીંયા ટ્રાય તરીકે ન લખાય શું લખાય ટ્રીસ આનું નામ લખ્યા આપણે અહીંયા ટ્રીસ પછી કૌંસમાં ઇથેન 1 2 ડાયમાઇન ટ્રીસ ઇથેન 1 2 ડાયમાઇન ધન સંકીર્ણ છે એટલે આ ધાતુનું નામ મૂળભૂત થાય કોબાલ્ટ રોમન અંકમાં
ઓક્સિડેશન આંક, અહીંયા કોબાલ્ટનો ઓક્સિડેશન આંક, તો કોબાલ્ટનો ઓક્સિડેશન આંક આપણે અહીંયા લખવો હોય તો અહીંયા આપણે આ જે છે તો નિસ્બત આનો x બરાબર, આ જે સંકીર્ણ છે આ લિગેન્ડ તો નિસ્બતની દ્રષ્ટિએ તટસ્થ એટલે 3 * 0 એ સલ્ફેટ કેટલા છે અને s કેટલા થાય 2 થાય ને એટલે 2x થાય, આ બે અંદર ગુણાય ને અને 2 3 6 આની સંખ્યા ટોટલ 6 થાય એટલે 6 * 0 એટલે 0 થાય, 3 સલ્ફેટ પ્લસ 3 દરેક સલ્ફેટનો -2 equal to 0, 3 2 6 એટલે -6 થયા, 2x બરાબર આ 6 પહેલી બાજુ પ્લસ થઈ જાય તો 2x બરાબર 6, 6/2 તો એ કોબાલ્ટનો ઓક્સિડેશન અંક આવે 3 એટલે એ રોમન અંકમાં લખાય 3 કોબાલ્ટ 3. હવે આ આખા સંકીર્ણનું ધન સંકીર્ણનું નામ થઈ ગયું. હવે અહીંયા ઋણ આયન કોણ છે SO4 તો એને શું લખાય સલ્ફેટ, સલ્ફેટ. ખાસ ધ્યાન રાખજો અહીંયા સલ્ફેટ પોતે લિગેન્ડ તરીકે નથી, સંવર્ગ વર્તુળમાં નથી, બહાર છે, ઋણ આયન તરીકે એને સલ્ફેટ બોલાય અને આ નામ થયું 30 કૌંસમાં ઇથેન 1,2 ડાયમાઇન કોબાલ્ટ 3 સલ્ફેટ આ એનું IUPAC નામ છે. ત્યારબાદ નંબર 3 અહીંયા સંકીર્ણ AgNO3 ટ્વાઇસ ધન છે, AgCl ટ્વાઇસ ઋણ છે, એક સંકીર્ણ ધન એક સંકીર્ણ ઋણ. તો આ ધન સંકીર્ણનું નામ પહેલા લખાય તો ધનનું નામ હવે આ સવર્ગ વર્તુળમાં નામ લખ્યું કે લિગેન્ડ પહેલા લખાય તો એને 3 ટ્વાઇસ એટલે ડાય, 2 છે એટલે ડાય, ડાયમાઇન. હવે અહીંયા ધન સંકીર્ણ હોવાથી આ ધાતુનું મૂળભૂત નામ Ag ને સિલ્વર તરીકે લખાય, સિલ્વર, ડાયમાઇન સિલ્વર. હવે અહીંયા એનો ઓક્સિડેશન આંક આપણે નક્કી કરવાનો છે. તો આખો સંકીર્ણ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. જોઈએ તો સિલ્વર કેટલા ટોટલ 2 એટલે 2x, એમોનિયા કેટલા 2 એમોનિયાનો 0 એટલે 2x + 0, Cn કેટલા 2 અને દરેક Cn નો -1 એટલે -2, 2x બરાબર 2 તો x બરાબર 1 થાય ને એટલે આ સિલ્વરનો ઓક્સિડેશન આંક 1 થાય એટલે સિલ્વર 1 એટલે આટલાનું નામ થયું ડાયમાઇન સિલ્વર 1. અહીંયા ધન સંકીર્ણ હતો ને એટલે આનું મૂળભૂત નામ જેવું છે એવું જ લીધું. હવે આ ઋણ આયનનું નામ તો ઋણ આયન તરીકે સવર્ગ વર્તુળ જ છે તો સવર્ગ વર્તુળમાં લિગેન્ડ આનું નામ પહેલા લખાય, આને ડાયસાયનાઇડો અથવા ડાયસાયનો કહેવાય તો ડાયસાયનાઇડો. હવે અહીંયા ઋણ સંકીર્ણ છે એટલે આને આપણે એટ પ્રત્યય લાગે આર્જેન્ટેટ બોલાય. શું બોલાય આર્જેન્ટેટ, 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 ડાયસાયનાઇડો આર્જેન્ટેટ, ઓક્સિડેશન આંક 1. આ એનું IUPAC નામ છે બરાબર. એટલે ડાયમાઇન સિલ્વર 1 ડાયસાયનાઇડો આર્જેન્ટેટ 1. અહીંયા એટ એટલા માટે લાગ્યો કે અહીંયા સંકીર્ણ ઋણ છે, ઋણ સંકીર્ણ હોય ત્યારે આ ધાતુના નામને છેડે એટ પ્રત્યય લાગે. ત્યારબાદ Na3Fe2O4 થ્રાઇસ. આ C2O4 થ્રાઇસ એટલે ઓક્સલેટો લિગેન્ડ, ઓક્સલેટ. તો અહીંયા આ Na3 ધન છે, અહીં સોડિયમ ધન છે, આ તો સંકીર્ણ આયન છે એ ઋણ છે તો ધનને પહેલા લખાય એટલે ધનને પહેલા એટલે સોડિયમ, સોડિયમ. હવે આ ઋણ સંકીર્ણ આયનનું નામ કરતી વખતે આ લિગેન્ડને પહેલા લખાય. હવે અહીંયા 3 છે, 3 લિગેન્ડ છે અને C2O4 2- એટલે ઓક્સલેટ બરાબર. ઋણ આયન છે એટલે આને ઓક્સલેટો બોલાય એટલે ટ્રાય ઓક્સલેટો,
ટ્રાઇઓક્સેલેટો સોડિયમ પછી આ ઋણ સંકેતનું નામ ટ્રાઇઓક્સેલેટો ઋણ સંકેત છે એટલે Fe ને આયન નો લખાય ફેરેટ બોલ ફેરેટ હવે Fe નો ઓક્સિડેશન અંક તો આ 3 સોડિયમ એટલે +3 Fe એટલે X 3 ઓક્ઝાલેટો એટલે 1 ઓક્ઝાલેટો નો -2 થાય 3 નો -6 થાય બરાબર 0 તો 3 - 6 એટલે -3 પેલી બાજુ જાય તો +3 તો અહીંયા ફેરેટ નો ઓક્સિડેશન અંક 3 છે બરાબર ફેરેટ FeRATE ફેરેટ સોડિયમ ટ્રાઇઓક્સેલેટો ફેરેટ 3 ગુજરાતીમાં લખો તોય ચાલો પછીનું IMP નામ બરાબર આજે આપેલું છે Na2FeCN5NO આનું પ્રચલિત નામ છે સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ નું IUPAC નામ MCQ ઇમ્પોર્ટન્ટ તો અહીંયા છે સોડિયમ નાઇટ્રોક્રુસાઇડ માં આ NO ને છે ને NO+ તરીકે લેવામાં આવે છે આપણે મગજમાં રાખીશું એટલે અહીંયા NO ને નાઇટ્રોસિલ તરીકે ને નાઇટ્રોસોનિયમ તરીકે લખાય છે ઓકે તો આનું નામકરણ કરવું હોય તો પહેલા ધન આયન ને પહેલા લખાય એટલે સોડિયમ હવે આ ઋણ સંકેતનું નામ કરવું હોય તો પહેલા લિગેન્ડ નું નામ લખાય તો લિગેન્ડ અહીંયા CN છે અને NO છે તો પેન્ટાસાઇનો અથવા પેન્ટાસાઇનાઇડો લખાય સાઇનો નો C અને આ નાઇટ્રોસોડિયમ નો N તો પહેલા આને લખાય સોડિયમ પેન્ટાસાઇનો NO એટલે નાઇટ્રોસોનિયમ હવે આ સંકીર્ણ આખો ઋણ છે એટલે આ ધાતુના નામને છે ને એટ પ્રત્યય લાગે એટ એટલે ફેરેટ હવે એનો ઓક્સિડેશન અંક શું હશે Fe નો ઓક્સિડેશન અંક 2 સોડિયમ એટલે +2 + X 5 Cn એટલે -5 અને એનો પ્લસ અહીંયા પ્લસ હોલ ઇક્વલ ટુ 0 +1 +2 એટલે +3 -5 એટલે -2 x -2 બરાબર 0 બે પેલી બાજુ જાય x બરાબર 2 તો અહીંયા નો ઓક્સિડેશન અંક 2 હોય ફેરેટ 2 યસ ગુજરાતીમાં લખીએ તો આ રીતે લખાય સોડિયમ પેન્ટાસાઇનો નાઇટ્રોસોનિયમ ફેરેટ 2 આ રીતે થાય ફેરેટ 2 ओके ત્યારબાદ K4FeCN6 તો K4FeCN6 તો ધન તરીકે K છે એટલે પોટેશિયમ હવે ઋણ સંકીર્ણમાં નામ તો લિગેન્ડ નો પહેલા લખાય હેક્સાસાઇનો તો સાઇનાઇડો હેક્સાસાઇનો ઋણ સંકીર્ણ છે એટલે Fe ને ફેરેટ કહેવાય ઓક્સિડેશન અંક આ -6 આ +4 એટલે 2 થશે ફેરેટ નો Fe નો ઓક્સિડેશન અંક ફેરેટ 2 પોટેશિયમ હેક્સાસાઇનો ફેરેટ 2 આનું પ્રચલિત નામ પોટેશિયમ ફેરોસાઇનાઇડ છે પોટેશિયમ ફેરોસાઇનાઇડ K4FeCN6 નું પ્રચલિત નામ પોટેશિયમ ફેરોસાઇનાઇડ 2 આવે તો ફેરો બરાબર પછી K3FeCN6 તો અહીં આ ધન પેલા આવે એટલે પોટેશિયમ હેક્સાસાઇનો ફેરેટ પોટેશિયમ હેક્સાસાઇનો ફેરેટ આ +3 -3
3 પોટેશિયમ હેક્સાસાયનોફેરેટ 3 આને પોટેશિયમ ફેરીસાયનાઇડ કહેવાય પ્રચલિત નામ કોમન નામ પોટેશિયમ ફેરીસાયનાઇડ અને પોટેશિયમ ફેરોસાયનાઇડ ત્યારબાદ NiDMG ટ્વાઇસ DMG એટલે ડાઇમિથાઇલ ગ્લાયોક્સાઇડ બરાબર ડાઇમિથાઇલ ગ્લાયોક્સાઇડ અને ડાઇમિથાઇલ ગ્લાયોક્સાઇડ છે એ ઋણ વીજભારિત લિગેન્ડ છે એટલે ડાઇમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો ઓ પ્રત્યે લાગે ગ્લાયોક્સાઇમો તો ગ્લાયોક્સાઇમેટો થઈ જાય તટસ્થ છે તો જ્યારે સંકીર્ણ તટસ્થ કે ધન હોય ને તો જે તે ધાતુનું મૂળભૂત નામ જ લખાય પહેલા આ લિગેન્ડને લખાય એટલે આ લિગેન્ડમાં સંખ્યા સૂચક શબ્દ હાજર છે ડાઇમિથાઇલ ગ્લાયોક્સાઇડ એની સંખ્યા અહીંયા 2 છે એટલે 20 પછી કૌંસમાં ડાઇમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો ડાઇમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો નિકલ ઓક્સિડેશન આયન નિકલનો હા અને આ એકમાં O- હોય એટલે -2 O = 0 2 આવશે નિકલ 2 કારણ કે આ DMG એક DMG નો -1 હોય તો બે DMG નો -2 થાય ને બરાબર એટલે નિકલ 2 ઓક્સિડેશન આનો +2 અને આખાનો -2 હોય એટલે આખો વીજભારની દ્રષ્ટિએ સંકીર્ણ તટસ્થ હોય એટલે 20 ડાઇમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો તટસ્થ સંકીર્ણ છે એટલે મૂળભૂત ધાતુ તત્વનું નામ એ જ આવે એટલે સંકીર્ણ તમારું તટસ્થ હોય કે ધન સંકીર્ણ હોય જે તે ધાતુનું મૂળભૂત નામ હોય એ જ આવે નિકલ 2 ઓકે ત્યારબાદ નંબર 9 COCl En ટ્વાઇસ ONO તો આનું નામકરણ તો Cl એટલે ક્લોરાઇડો En એટલે ઇથેન 1 2 ડાયમાઇન એટલે ક્લોરાઇડો નો C ઇથેન નો E ONO એટલે નાઇટ્રાઇટો બરાબર અને ઉપર પોઝિટિવ આયન છે સંકીર્ણ ધન આયન છે તો આ ધાતુનું મૂળભૂત નામ તો એ જ રહેવાનું કોબાલ્ટ તો પહેલા ક્લોરાઇડો લખાય ક્લોરાઇડો પછી En ટ્વાઇસ છે 2 છે સમાન 20 ક્લોરાઇડો 20 કૌંસમાં ઇથેન 1 2 ડાયમાઇન ઇથેન 1 2 ડાયમાઇન નાઇટ્રાઇટો અને નાઇટ્રાઇટો આમાં ઓક્સિજન જોડાયેલો છે એટલે નાઇટ્રાઇટો O બરાબર નાઇટ્રાઇટો O હવે આનો ઓક્સિડેશન આ કોબાલ્ટનો તો ક્લોરીનનો આ X ક્લોરીનનો -1 આ તટસ્થ એટલે 0 આનો -1 અને ઇક્વલ ટુ +1 હોય સામેની બાજુ x બરાબર x -2 સામેની બાજુ +1 -2 પહેલી બાજુ જાય તો +3 થઈ જાય હા અને કોબાલ્ટ આ CO સંકીર્ણ ધન છે નાઇટ્રાઇટો O પછી લખાય કોબાલ્ટ ઓક્સિડેશન 3 અને આયન છે આ રીતે સંકીર્ણ ઉપર ધન કે ઋણ એવાનું નામકરણ હોય તો છેલ્લે આયન લખાય શું લખાય આયન આખો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય તો છેલ્લે આયન કેવું ન લખાય પણ સંકીર્ણ આયન સ્વરૂપે આ રીતે આપ્યો હોય તો નામને છેલ્લે પછી ION આયન લખી નાખવાનું એટલે શું થયું ક્લોરાઇડો 20 ઇથેન 1 2 ડાયમાઇન નાઇટ્રાઇટો O કારણ કે એમાંથી ઓક્સિજન ડોનર છે જો નાઇટ્રાઇટો N લખો તો નાઇટ્રોજન ને પ્રદાન કર્યું હોય અને ધન સંકીર્ણ છે એટલે જે તે ધાતુનું મૂળભૂત નામ એ જ આવે કોબાલ્ટ એનો ઓક્સિડેશન 3 થાય અને ઉપર પ્લસ ચાર્જ આપેલો છે તો છેલ્લે શું લખાય આયન
આ રીતે આપણે સવર્ગ સંયોજનોના IUPAC નામકરણ તમારે કરવાના. તમારી પાસે ટેક્સ્ટ બુક ની અંદર તમને કોયડો આપેલો છે 9.2 નામ પરથી બંધારણ, કોયડો 9.3 બંધારણ આપેલા છે અને IUPAC નામ, પછી લખાણ સંબંધિત પ્રશ્ન પણ તમને આપેલા છે 9.1 9.2 અને સ્વાધ્યાયની અંદર પણ તમે જશો તો સ્વાધ્યાયમાં પણ તમને IUPAC ના કરણ કરો એવા તમને આપેલા છે 9.6 9.7. તો આ બધા સોલ્વ કરવાના. જેમ પ્રેક્ટિસ કરશો એમ જ તમારી ગ્રીપ આવશે. બરાબર, પ્રેક્ટિસ કરવાના. ન આવડે ત્યાં મને મેસેજ કરીને નામ જાણી લેવાનું, જ્યાં પ્રોબ્લેમ હોય એ જણાવવાનું. ઓકે, તો આ રીતે IUPAC નામકરણ સંકીર્ણના કરવાના. બરાબર, સ્વાધ્યાયમાં 9.6 9.7 પણ સોલ્વ કરવાનો. આગળ તમને મેં જે કીધા એ પણ સોલ્વ કરવાનો. ઓકે, તો ત્યારબાદ આપણે આગળ વધીએ. જો ત્યારબાદ નેમિંગ ઓફ ધ ઓપ્ટિકલ આઇસોટોપ્સ. બરાબર, પ્રકાશીય સંઘટકો હોય સંકીર્ણમાં એનું નામકરણ તો આ રીતે થાય. એમાં કેવું હોય, ડેક્સ્ટ્રો અને લીવો પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો આપણે બધાને ખબર છે, પ્લસ અને માઈનસ. ડેક્સ્ટ્રો હોય તો પ્લસ, લીવો હોય તો માઈનસ, અથવા સ્મોલ ડી અને સ્મોલ એલ વડે દર્શાવો. ઓપ્ટિકલ એક્ટિવ હોય પેલો સંકીર્ણ આયન, એના નામકરણ શું હોય? આ રીતે લખવું હોય પ્લસ અથવા ડી K3Cr2O4 થ્રાઇસ. આનું નામકરણ કઈ રીતે થાય? તો સૌપ્રથમ તો નિયમ મુજબ પહેલા ધન આયન જ લખાય. અને આ K એટલે પોટેશિયમ, પોટેશિયમ. હવે આ સંકીર્ણ જે છે એમાં આપણે ડી લખેલું છે, પોટેશિયમ પછી અહીંયા આપણે લખાય ડી અથવા પ્લસ. બરાબર, અહીંયા પ્લસ અથવા ડી અને પછી હવે આ સંકીર્ણનું નામ. તો આ લિગેન્ડ પહેલા તો ટ્રાય C2O4 છે એટલે ઓક્ઝલેટો ઋણાયન, ઓક્ઝલેટો. અને ઋણ સંકીર્ણ છે એટલે ક્રોમિયમનું ક્રોમેટ, અને પછી એનો ઓક્સિડેશન આયન તો એ 3 પોટેશિયમ એટલે +3, 3 ઓક્ઝલેટો, એક ઓક્ઝલેટોનો -2 ચાર્જ એટલે 3 નો -6, 3 -6 ક્રોમિયમનો ઓક્સિડેશન આયન આવે 3 એટલે ક્રોમેટ 3. તો આ એનું નામ થયું પોટેશિયમ પ્લસ ટ્રાય ઓક્ઝલેટો ક્રોમેટ 3. એનું IUPAC નામ થયું. એટલે જ્યારે આવા ડેક્સ આવી રીતના તમને ડી કે એલ આપ્યું હોય તો જે કઈ ધન હોય, બરાબર, આ સવર્ગ વર્તુળમાં જે હોય ને સંકીર્ણ આયન એ ડેક્સ્ટ્રો કે લેવો રોટેટરી બોડી. એટલે આનું નામ કરતા હોય ને ત્યારે એની પહેલા આવું લખાય પ્લસ અથવા ડી. તો ડેક્સ્ટ્રો રોટેટરી હોય તો પ્લસ અથવા ડી, લેવો રોટેટરી હોય તો માઈનસ અથવા એલ લખાય સ્મોલ. પછી આપણે કહ્યું નેમિંગ ઓફ બ્રિજિંગ ગ્રુપ્સ ઇન પોલીન્યુક્લિયર કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ. એટલે બ્રિજિંગ ગ્રુપ હોય જે સેતુ બંધ બનાવતા હોય અને એક કરતા વધુ કેન્દ્રવાળા બહુકેન્દ્રીય સંકીર્ણ સંયોજનોના નામ બોર્ડમાં ક્યાંય નહીં પૂછાય, ઓન્લી નીટના પોઈન્ટ ઓફ વ્યૂ શું કરાય એમાં? તો આ બહુકેન્દ્રીય સંકીર્ણ સંયોજન હોય ને બ્રિજિંગ ગ્રુપ, જેણે બે ધાતુઓ સાથે બ્રિજ બનાવ્યું હોય એવા, તેમાં ડાબી બાજુના લિગેન્ડ અને ધાતુના નામ પહેલા લખાય. ડાબી બાજુ જે હોય ને એને પહેલા લખી, પછી જે બ્રિજમાં જે લિગેન્ડ હોય ને એના નામ, પણ બ્રિજમાં લિગેન્ડના નામ પહેલા મ્યુ લખવાનું. મ્યુ આ નિશાની, આ સિમ્બોલ આ રીતે લખી જમણી બાજુના લિગેન્ડ ધાતુના નામ લખાય. ઉદાહરણ લઈએ વધારે ખ્યાલ આવશે. આને કહેવાય, આ જે છે ને આ બ્રિજિંગ ગ્રુપ કહેવાય. આ બે લિગેન્ડે અહીંયા બ્રિજ બનાવ્યું છે, તો
આ અને પોલીન્યુક્લિયર કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ એટલે આ CO અને આ CO જો બે કેન્દ્ર છે, બહુકેન્દ્રીય છે. આવા હોય એના નામકરણમાં શું કરે? પહેલા આ ડાબી બાજુમાં આટલા ભાગનું નામ લખવાનું નિયમ મુજબ. તો અહીંયા En ટ્વાઇસ, તો En એટલે ઇથેન 1 2 ડાયમાઇન અને 2 છે એટલે 20, એટલે 20 કૌંસમાં ઇથેન 1 2 ડાયમાઇન કૌંસ પૂરો. એટલે આટલું પૂરું કરવાનું 20 ઇથેન 1 2 ડાયમાઇન CO. હવે આખો સંકીર્ણ કેવો છે? ધન છે. એટલે CO નું પોતાનું મૂળ નામ કોબાલ્ટ. કોબાલ્ટ. ઓક્સિડેશન આંક કેટલો થશે CO નો? તો CO નો ઓક્સિડેશન આંક આપણે ગણવાનો. અહીંયા CO છે, અહીંયા CO છે. એટલે 2x. NH2 એનો ચાર્જ -1 હોય. OH -1. આ બે En તટસ્થ. SO4 2 એટલે A -2 હોય. all equal to આખો વિજ્ઞાનની દ્રષ્ટિએ તટસ્થ all equal to 0. એટલે 2x - 4 equal to 0. 2x બરાબર 4. 2x બરાબર 4 એટલે x બરાબર 2. એટલે કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક અહીંયા 2 થશે. કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક 2 થશે. કોબાલ્ટ 2 આનો ઓક્સિડેશન આંક 2 થાય. કઈ રીતે અમે ગણ્યો? 2 કોબાલ્ટ એટલે 2x. NH2 નો ચાર્જ -1. OH નો ચાર્જ -1. 2 En તો તટસ્થ એટલે એનો તો 0 જ લઈ લેવાનો. 12 SO4 2 માઈનસ પણ SO4 2 માઈનસ સોરી અહીંયા કોબાલ્ટ 2 નહીં થાય. SO4 2 માઈનસ એટલે એક SO4 નો -2 હોય તો 2 નો કેટલો હોય? એટલે 2 - 2 equal to 0. બરાબર? એટલે -4 -1 એટલે -6 એટલે 2x - 6 x બરાબર 3 થાય ને. અહીંયા કોબાલ્ટ 3 આવે. કોબાલ્ટ 3. હવે આટલાનું નામ પૂરું થયું. હવે આ બ્રિજ ના વાળો આનો નામ. હવે આ એમિડો કહેવાય અને હાઇડ્રોક્સો કહેવાય. તો હાઇડ્રોક્સો નો H, એમિડો નો A. તો આ પહેલા લખાય એમિડો NH2. પણ આની અને આની વચ્ચે અહીંયા લખાય મ્યુ એમિડો એટલે બ્રિજ બનાવ્યો છે એવું દર્શાવો. મ્યુ એમિડો, મ્યુ હાઇડ્રોક્સો, મ્યુ એમિડો, મ્યુ હાઇડ્રોક્સો. આ સિમ્બોલ એવું સૂચવે કે એને બ્રિજ બનાવેલો છે. હવે અહીંયા આવી જવાનું આનું નામ. અહીંયા પાછું En ટ્વાઇસ નું પહેલા નામ એટલે 20 કૌંસમાં ઇથેન 1 2 ડાયમાઇન. 20 ઇથેન 1 2 ડાયમાઇન CO મૂળભૂત નામ કોબાલ્ટ. ઓક્સિડેશન આંક 3 અને પછી આ ઋણ આયનનું નામ સલ્ફેટ. આ રીતે આનું નામ થાય. આવા બ્રિજ વાળા હોય પોલીન્યુક્લિયર ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ. 20 ઇથેન 1 2 ડાયમાઇન કોબાલ્ટ 3 ન્યુ એમિડો ન્યુ હાઇડ્રોક્સો 20 ઇથેન 1 2 ડાયમાઇન કોબાલ્ટ 3 સલ્ફેટ. આનું IUPAC નામ થાય. આનું નામ કરીએ તો પહેલા ડાબી બાજુનું નામ પહેલા લખાય. લિગેન્ડ એમોનિયા છે, અમાઇન 4 છે એટલે ટેટ્રા અમાઇન. ટેટ્રા અમાઇન ધન સંકીર્ણ છે એટલે CO નું નામ કોબાલ્ટ જ લખાય. એટ નહીં લગાડવાનું. ટેટ્રા અમાઇન કોબાલ્ટ. ટેટ્રા અમાઇન કોબાલ્ટ. આનો ઓક્સિડેશન આંક ગણીએ. અહીંયા CO એટલે 2x બંને કોબાલ્ટનો. એમોનિયા તટસ્થ 0 જ લઈ લેવાનો. NH આ NH હોય ને એનો -2 ચાર્જ હોય. આનો -2 હોય. NO2 નો -1. ઉપર 3 ચાર્જ છે એટલે અહીંયા +3.
અહીંયા જેટલો ચાર્જ હોય ને ઇક્વલ ટુ થઈ જાય. હવે -3 પેલી બાજુ જાય તો +3 3 + 3 એટલે 6 છેદમાં 2 જાય 6/2 એટલે 3 કોબાલ્ટ નો ઓક્સિડેશનાંક 3 ટેટ્રામાઇન કોબાલ્ટ 3. હવે અહીંયા NH અને ઇમિડો કહેવાય ઇમિડો આય આવે અને NO નો નાઇટ્રો. તો આ પહેલા લખાય એટલે ન્યુ આ રીતે ઇમિડો ડેશ ન્યુ નાઇટ્રો. હવે આ બાજુ આવી જાવ પાછું અહીંયા આનું નામ કરવાનું. અહીંયા લિગેન્ડ પહેલા ટેટ્રામાઇન કોબાલ્ટ 3 ઓક્સિડેશન અંક તો 3 જ છે બે 3 અને ઉપર અહીંયા જો પ્લસ ચાર્જ આપ્યો છે એટલે છેલ્લે લખાય આયન. આ રીતે ટેટ્રામાઇન કોબાલ્ટ 3 ન્યુ એમિડો ન્યુ નાઇટ્રો ટેટ્રામાઇન કોબાલ્ટ 3 આયન. આ રીતે પોલીન્યુક્લિયર કોર્ડિનેશન કમ્પાઉન્ડમાં નામકરણ થાય. આ બ્રિજ જે હોય બ્રિજના લિગેન્ડને ન્યુ કરીને દર્શાવે. એ ન્યુ જે છે એ હાઇફન દર્શાવે તો બીજો છે રહેલા છે સેતુબદ્ધ છે એવું દર્શાવે. એટલે આવા નામકરણ છે ને એ કોમ્પિટિટિવ માટે આવે. આપણે બોર્ડમાં કે આવા નામકરણ આવવાના નથી. બરાબર. પછી મેટલ જોડાયેલું હોય ને બે મેટલ જોડાયેલા હોય તો નામકરણ શું થાય એની વાત કરી દઈએ. ઓકે. તો પછી નેમિંગ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ નેમિંગ ઓફ કોર્ડિનેશન કમ્પાઉન્ડ્સ કન્ટેનિંગ મેટલ બોન્ડિંગ. આવી રીતે ધાતુ બોન્ડિંગ હોય તો આ પ્રકારનું નામકરણ ઓન્લી ફોર નીટના પોઈન્ટ ઓફ વ્યૂ નીટમાં લગભગ નહીં પૂછાય તો ફક્ત માહિતી માટે કંઈ આવે તો. જો આ એક આખો સંકીર્ણ ધન છે એનું નામકરણ પહેલા થાય. સંકીર્ણની અંદર એ પહેલા લિગેન્ડનું નામ થાય. લિગેન્ડ એક કરતા વધુ હોય તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવાય. તો અહીંયા લિગેન્ડ તરીકે Cl અને મિથાઇલ એમાઇન છે તો પહેલા આ લિગેન્ડ લખાય. આ ડાઇક્લોરાઇડો કહેવાય. ડાઇક્લોરાઇડો બે છે Cl ને ક્લોરાઇડો બોલે ડાઇક્લોરાઇડો. હવે આ મિથાઇલ એમાઇન 4 ને 4 કેટલા થયા 8 છે એ મિથાઇલ એમાઇન છે અને ઓર્ગેનિક લિગેન્ડ છે મિથાઇલ એમાઇન. બરાબર. ઓક્ટાકીસ લખાય. ઓક્ટાકીસ કૌંસમાં મિથાઇલ એમાઇન. બરાબર. મિથાઇલ એમાઇન ઓર્ગેનિક લિગેન્ડ હોય એમાં મોટા ભાગે આ રીતે 20 30 ટેટ્રાકીસ ઓક્ટાકીસ એવું લખાય. મિથાઇલ ઓક્ટાકીસ મિથાઇલ એમાઇન લાનો ઉલ્લેખ થઈ ગયો. હવે આનું નામ ધાતુ કેટલી છે 2 એ ધાતુની સંખ્યા 2 છે એને દર્શાવવા માટે બાય લખાય. બાય એટલે બાય પ્લેટિનમ અને અહીંયા Pt નો ઓક્સિડેશન અંક કેટલો થાય 2 એટલે 2 બાય પ્લેટિનમ 2. અને હવે આ ઋણ આયનનું નામ તો ક્લોરાઇડ. આ લિગેન્ડ તરીકે નથી એટલે ક્લોરાઇડો ન લખાય. આની અંદર જે હોય એને લિગેન્ડ તરીકે ક્લોરાઇડો ને લખાય. એટલે ડાઇક્લોરાઇડો ઓક્ટાકીસ મિથાઇલ એમાઇન બાય પ્લેટિનમ 2 પ્લેટિનમ નો ઓક્સિડેશન અંક 2 ક્લોરાઇડ 2 કઈ રીતના આ તો તટસ્થ હોય એટલે એનો 0 2 પ્લેટિનમ એટલે 2x અહીંયા ક્લોરીન અને અહીંયા ક્લોરીન ટોટલ કેટલા ક્લોરીન 4 એક ક્લોરીન નો કેટલો -1 એટલે -4 0 તો 2x બરાબર કેટલા થાય 4 x બરાબર કેટલા થાય 2 એટલે આ પ્રત્યેક પ્લેટિનમ નો કેટલો હોય 2 અહીંયા 2 પ્લેટિનમ છે એટલે બાય લખેલું છે. એટલે આ રીતે મેટલ બોન્ડિંગ હોય કોર્ડિનેશન કમ્પાઉન્ડમાં આ રીતે નામકરણ થાય. આજના આપણા જે આ લેક્ચરમાં આપણે
તમને એક્સરસાઇઝ જે આપેલી છે એ લેક્ચર જોઈને પૂરી કરી દેજો, જે કાંઈ આપેલી છે, જેથી ફ્રેશે ફ્રેશ તમને યાદ રહે અને સરળતાથી નામકરણ થાય. પહેલાં તો તમે ખાસ કરીને આઈયુપીએસસી નામકરણના નિયમો કરી નાખજો. આ આઈયુપીએસસી નામકરણના નિયમો ક્યાંય તમને બોર્ડમાં નહીં પૂછાય, પણ નામકરણ પૂછાશે, ઇમ્પોર્ટન્ટ છે. અને આપણા બોર્ડના સિલેબસમાં પણ છે અને નીટમાં પણ આ કોર્ડિનેશન કમ્પાઉન્ડના આઈયુપીએસસી નામ પૂછાય છે. તો આપણે વ્યવસ્થિત કરી નાખશું. નિયમો પરફેક્ટ હશે તો જ નામકરણ થશે. આજે આપણે નામની પ્રેક્ટિસ પણ કરેલી અને બ્રિજ બોર્ડની હોય, બ્રિજ વાળા હોય એમાં કઈ રીતના નામકરણ એ પણ જોયેલા. આ સિવાય તમને જે એક્સરસાઇઝ આપેલી છે સ્વાધ્યાયમાંથી લખાણ સંબંધિત પ્રશ્નો અને પોઈડર જે આપેલા છે એના નામ કરજો, જેથી વધુ પ્રેક્ટિસ થાય, વધુ યાદ રહે. પ્રેક્ટિસ કરે તમને સરળતાથી યાદ રહેશે. પ્રેક્ટિસ નહીં કરો તો એ તમને આવડશે નહીં. તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આગળ વધીશું. આજનો લેક્ચર આપણે જે કંઈ 35 મિનિટ કે 30 મિનિટનો કરેલો, પણ તમને જે પેલી એક્સરસાઇઝ આપેલી છે એ તમારે કરવાની છે એટલા માટે, બરાબર? તો એ પૂર્ણ કરજો. ઓકે, ગુડ બાય, ટેક કેર.